તમારા બધાનું ફરી એકવાર ગુજરાતી આઈએએસ પર સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 એનસીઈઆરટી ઇતિહાસ વિષયના 10મા ચેપ્ટર વિશે વાત કરીશું, જેનું નામ છે નવા સામ્રાજ્ય અને રાજ્ય। જેમને પણ આગળના વિડીયો જોવાના બાકી હોય તે ચેનલ ગુજરાતી આઈએએસ પર જાઓ અને આગળના તમામ વિડીયો જોઈ લો, જેથી કરીને તમે સારી સમજ કેળવી શકો। આ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આગળના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તમે વિડીયોની લિંક ટેલિગ્રામ ચેનલ પરથી પણ મેળવી શકો છો। એનસીઈઆરટી વાંચતી વખતે ઘણીવાર એવું થતું હશે કે એમાંથી ફેક્ટ ઓછા મળે છે, પૂછાવા યોગ્ય ઓછી વસ્તુઓ છે, અને છઠ્ઠા ધોરણની એનસીઈઆરટી બહુ કામની નથી। તો એનસીઈઆરટીનું કામ માત્ર એ જ છે કે રેફરન્સ બુક વાંચતી પહેલાં જે એક પ્લેટફોર્મ તૈયાર થવું પડે, જે એક સમજ કેળવાવી પડે, તો એ સમજ કેળવે છે। અને છઠ્ઠા ધોરણની અંદર જે મેઇન મુદ્દાઓ હોય તે જ આપેલા હોય છે। આગળના પ્રકરણમાં, આગળના ધોરણોમાં આના વિશે ડીપમાં માહિતી આવે જ છે। આ માટે તો એનસીઈઆરટી એટલે વાંચવી પડે કે એક પ્લેટફોર્મ તૈયાર કરે છે, જેનાથી તમે રેફરન્સ બુક વાંચવા માટે તૈયાર થાવ। તો એનસીઈઆરટી વાંચી લો એટલે તમને આગળ જે તમારું વાંચન છે ડીપમાં તે સરળ પડે। તો શરૂઆત કરીએ પ્રશસ્તિ। તો પ્રશસ્તિ એટલે શું? આપણે અગાઉના પ્રકરણમાં જોઈ ગયા કે રાજાઓ અભિલેખો કોતરાવતા હતા। તો આ એક પ્રકારનો અભિલેખ જ હોય છે, પરંતુ આનો ઉદ્દેશ્ય રાજાની પ્રશંસા કરવાનો હોય છે। ઘણી વખતે પથ્થરો ઉપર કે સ્તંભની અંદર આવી પ્રશસ્તિઓ લખાયેલી હોય, અને આ પ્રશસ્તિઓ જે રાજાના દરબારી કવિ હોય તેના દ્વારા લખાય, રચાયેલી હોય, અને તે પછી પથ્થર કે સ્તંભની અંદર કોતરાવે, અને એનું મુખ્ય બાબત એ હોય કે પ્રશસ્તિની અંદર પ્રશંસા કરવામાં આવેલી હોય। તો આ પ્રશસ્તિ હતી તેમનું ગુપ્ત કાળની અંદર જે મહત્ત્વ છે એ વધી ગયું, વધારે લોકો કે આ કાળની અંદર વધારે પ્રશસ્તિની રચના થવા માંડી। તો આવી જ એક પ્રશસ્તિ સમુદ્રગુપ્તની મળે છે, જે ગુપ્ત વંશનો એક મહાન રાજા હતો। જો અહીંયા સીધું ગુપ્ત વંશના મહાન રાજા સમુદ્રગુપ્ત વિશે જ વાત કરી છે, પરંતુ ગુપ્ત વંશનો પ્રથમ રાજા કોણ, તેનો ઉદ્ભવ કેવી રીતે થયો, તે બધી માહિતી આગળના ધોરણમાં આવશે। એટલે કે છઠ્ઠા ધોરણમાં માત્ર અહીંયા આટલી જ માહિતી આવે છે, અને આગળના ધોરણો જેમ વાંચશો તેમ અંદર ડીપમાં આવતું જશે। એટલે એક સીધું ડીપમાં ઉતરી ન જાય, અને એક ધીમે ધીમે સમજ કેળવવા માટે ધોરણ 6ની અંદર માત્ર આટલું જ આવે છે। તો સમુદ્રગુપ્તની વાત કરીએ તો એ ગુપ્ત વંશનો રાજા હતો। જે ગુપ્ત વંશની અંદર સૌથી મહાન રાજા કહેવાય તો જે સમુદ્રગુપ્ત હતો। આપણે જોયું કે ગુપ્ત વંશની રચના કેમ થઈ, તો મગધ હતું અહીંયા, જે મૌર્ય વંશનું કેન્દ્ર હતું। તો મૌર્ય વંશ પછી અહીંયા શુંગ વંશ આવ્યો, કણવ વંશ આવ્યો। તો એ બધા તમામ રાજાઓને હરાવીને ગુપ્ત વંશની રચના થઈ। મૌર્ય સામ્રાજ્ય પછી જો સૌથી મોટું સામ્રાજ્ય સ્થપાણું હોય, મૌર્ય સામ્રાજ્યની તુલના કરી શકાય તેવું, તો તે ગુપ્તનું હતું, એટલે તે ગુપ્ત સામ્રાજ્ય હતું। સમુદ્રગુપ્તનો જે રાજકવિ હતો તેનું નામ હરિસેન હતું, અને જે આ પ્રશસ્તિ મળી આવી છે તે દિલ્હીની અંદરથી મળી છે, સ્તંભ ઉપર લખાયેલી હતી, અને આ જે રચના કરવામાં આવી હતી તે હરિસેન દ્વારા જ લખાયેલી હતી। અને સમુદ્રગુપ્તના જે સિક્કાઓ તેમને બહાર પાડ્યા હતા, આ તમામ રાજાઓના અલગ અલગ છાપના સિક્કા મળે છે, અલગ અલગ ધાતુઓના। તો સમુદ્રગુપ્તના સિક્કાની વિશેષતા એ હતી કે સમુદ્રગુપ્તને વીણા વગાડતો જે બતાવવામાં આવ્યું છે સિક્કાની અંદર, તો વીણા વગાડતા સિક્કા માત્ર સમુદ્રગુપ્તના જ જોવા મળ્યા છે। હવે આ પ્રશસ્તિની અંદર જે આની પ્રશંસા કરવામાં આવી છે તેની અંદરથી એક માહિતી મળે છે। તો લીલા રંગનો વિસ્તાર છે જ્યાં, ત્યાં ગુપ્તનું ડાયરેક્ટ પ્રશાસન હતું, સીધું શાસન કરતા હતા। એટલે કે આ જે વિસ્તાર છે લીલા કલરનો, તેને સમુદ્રગુપ્તે હરાવીને પોતાનો કરી લીધો હતો। એટલે કે આ રાજાઓને, આ વિસ્તારના રાજાઓને હરાવીને કબજો કરી લીધો હતો। પછી લાલ ટપકા છે જ્યાં દક્ષિણા પથની અંદર, આ એવા રાજાઓ છે, આ એવા રાજ્ય છે કે જેને સમુદ્રગુપ્ત સામે હારી ગયા હતા અને સમર્પણ સ્વીકારી લીધું, અને સમુદ્રગુપ્તે આ રાજાઓને પોતાનું રાજ્ય પાછું આપી દીધું કે તમે રાજ કરો। આ બદલામાં એને ઉપહાર કે કર કે એવું આપવું પડતું હશે। અને જાંબલી કલરનો વિસ્તાર છે જે આવડવા, જે અંદરના રાજ્યો કહેવાય, તો તે સમુદ્રગુપ્તની આજ્ઞાનું પાલન કરતા, તેમના માટે ઉપહારો લાવતા। તે સમજીને સમુદ્રગુપ્તની સાથે સારા વ્યવહાર રાખતા હતા, તેમની સાથે યુદ્ધ નહોતું કર્યું, પણ સમજીને સામેથી જ તેની શરણાગતિ સ્વીકારી હતી। અને જે આ વાદળી કલરનો, બ્લુ કલરનો વિસ્તાર છે જે આર્યાવર્ત પ્રદેશ, અહીંયા શક અને કુષાણ, આપણે જોયું હતું કે હિન્દી યવન પછી શક આવ્યા, પછી કુષાણો આવ્યા। તો આ શક અને કુષાણ જે રાજ્ય હતા
તેમને પણ સમુદ્રગુપ્તની સાથે સામે ચાલીને સારા વ્યવહારો રાખ્યા હતા. અને આ જે પ્રદેશના રાજાઓ છે તેમને પોતાની પુત્રીઓના લગ્ન સમુદ્રગુપ્તની સાથે કર્યા હતા. તો સમુદ્રગુપ્તના જે આજુબાજુના રાજ્યના સાથેના કેવા સંબંધ હતા તેના વિશેની માહિતી એના દિલ્હીની અંદર જે પ્રશસ્તિ છે તેની અંદરથી મળી આવે છે. હવે શક સંવંત અને વિક્રમ સંવંત આપણે જોઈએ કે પંચાંગ છે તો સંવંત ઉપર ચાલે છે. તો શક સંવંત જે 58 BC એટલે કે સદીની શરૂઆત થઈ, વર્ષની શરૂઆત થઈ એના 58 વર્ષ પહેલાં, એટલે કે 58 બિફોર સેન્ચુરી. તો ચંદ્રગુપ્ત બીજો એટલે કે ગુપ્ત વંશનો સમુદ્રગુપ્ત પછી જે રાજા આવ્યો જેનું નામ ચંદ્રગુપ્ત હતું, અને તેને બીજો ક્રમ એટલે કે બીજી વખત ચંદ્રગુપ્ત નામ હતું એટલે ચંદ્રગુપ્ત બીજો, જેને વિક્રમાદિત્યની નામ પણ ધારણ કર્યું હતું. તો આ રાજાએ શક સંવંતની શરૂઆત કરી 58 BCની અંદર. આ પણ ઘણી વખત પૂછાય કે શક સંવંત કોને ચાલુ કરી અને ક્યારે. અને વિક્રમ સંવંત તો એડીની અંદર જે છે એ એડી એટલે એનો ડોમની એટલે પછીના વર્ષની શરૂઆત થઈ પછી 78 વર્ષ પછી કુષાણ રાજા કનિષ્ક છે તેને વિક્રમ સંવંતની શરૂઆત કરી. કે કનિષ્ક છે એ કુષાણ વંશનો હતો, અને આ જે જગ્યા છે ત્યાં શકનું શાસન હતું. તો આ શક લોકોને હરાવીને જે કનિષ્ક હતો કુષાણ વંશનો, તેમને કુષાણ વંશની સ્થાપના ત્યાં રાજ મેળવ્યું. એટલે આ યાદમાં તેને વિક્રમ સંવંતની શરૂઆત કરી. હવે ચંદ્રગુપ્ત બીજા વિશે માહિતી મેળવવાની, જે આપણે જોયું કે શક સંવંતની જેને શરૂઆત કરી હતી તેને વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું હતું. રાજાઓ પોતે અમુક પ્રસિદ્ધિ મેળવે, અમુક મોટા વિસ્તાર ઉપર કબજો મેળવે, કોઈ મોટું કાર્ય કરે એટલે તેઓ પોતાના નામની જે પાછળ લગાડવાના શબ્દો છે તેઓ ઘણી વખત નામ ધારણ કરતા, ઉપનામ ધારણ કરતા. તો ચંદ્રગુપ્ત બીજાનું ઉપનામ શું હતું? વિક્રમાદિત્ય, જેને શકને પરાજિત કર્યા હતા. શક લોકો હતા તેમને કુષાણે પણ પરાજિત કર્યા હતા, અને જે ગુપ્ત વંશ રાજા હતા તેમને પણ પરાજિત કર્યા હતા. અને ગુપ્ત વંશનો જે રાજા ચંદ્રગુપ્ત બીજો હતો તેના કવિ કાલિદાસ, જે મહાન કવિ થઈ ગયા કવિ કાલિદાસ, તો તે વિક્રમાદિત્યના રાજકવિ હતા. અને આર્યભટ્ટ જે ગણિતની અંદર આજે પણ આપણે જોઈએ છીએ એ ઘણું એવું તેમનું પ્રદાન રહ્યું છે. અને ભારતનો સૌથી પહેલો ઉપગ્રહ જેના નામ પર છે એવા આર્યભટ્ટ, જે વિક્રમાદિત્યના દરબારમાં જ સ્થાન મેળવ્યું હતું. અને ભારતની અંદર જે ફાહિયાન આવ્યો હતો તે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં જ આવ્યો હતો. અને સૌથી પહેલો ગુપ્ત રાજા હોય કે જેને ચાંદીના સિક્કાની શરૂઆત કરી. ચાંદીના સિક્કાની શરૂઆત પણ કેવો? ગુપ્ત રાજા સૌથી પહેલો, તો તે ચંદ્રગુપ્ત બીજો હતો, જે શક ઉપર જેમને વિજય મેળવ્યો તેની યાદમાં તેમને ચાંદીના સિક્કાની શરૂઆત કરી હતી. હર્ષવર્ધન, તો હર્ષવર્ધન એક ઉત્તર ભારતની અંદર એક રાજા થઈ ગયો જે પોતે પુષ્યભૂતિ વંશનો હતો. અને આ જે હર્ષવર્ધન હતો તેમનો જે વિસ્તાર હતો તે હરિયાણા, થાનેસર છે હાલનું, તેની રાજધાની હતી, અને હરિયાણાની આજુબાજુનો પ્રદેશ છે. હર્ષવર્ધન છે જે પિતાનો મોટો પુત્ર ન હતો, પરંતુ પિતા અને એના મોટા ભાઈના અવસાન પછી હર્ષને નાની ઉંમરે જ રાજગાદી મળી ગઈ હતી. એટલે પુષ્યભૂતિ વંશનો જે હતો, અને હરિયાણા આજનું છે એ થાનેસર નામના જગ્યા પર તેની રાજધાની હતી. અને હર્ષવર્ધનનો જે રાજકવિ હતો તેનું નામ બાણભટ્ટ હતું. અને તેમને જ હર્ષના જીવનની જે કથા લખી છે, જે સાહિત્ય, તે હર્ષચરિત્ર લખ્યું છે અને સંસ્કૃતની અંદર છે. તો આ હર્ષનો જે દરબારી કવિ હતો એટલે જ તેને હર્ષચરિત્ર લખ્યું. હર્ષનું ચરિત્ર એટલે કે હર્ષચરિત બાણભટ્ટે રચ્યું હતું. અને આ હર્ષવર્ધનના સમયમાં યુએન સાંગ, ચીની પ્રવાસી જે આવ્યો હતો તે હર્ષવર્ધનના સમયમાં આવ્યો હતો. અને યુએન સાંગ એ હર્ષવર્ધનના દરબારમાં ઘણો સમય રોકાણો પણ હતો. અને ચાલુક્ય રાજા છે, એ નામ નથી લખાયેલું, ચાલુક્ય રાજા પુલકેશી બીજો, આપણે જોશું આગળ કે ચાલુક્ય રાજા પુલકેશી બીજા દ્વારા તેને પરાજય મળ્યો હતો. આ વિસ્તાર છે અહીંયા હરિયાણાનો, તેની અંદર થાનેસરની અંદર જે આ હર્ષવર્ધનનું રાજ્ય હતું, અને તેમને આ થાનેસર દેખાય છે ને અહીંયા, તો થાનેસરની અંદર એનું રાજ્ય હતું. અને પછી આગળ જતાં હર્ષે આ બાજુ બંગાળ અને બિહાર બાજુ તેમને પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. તો આ ઉપરનો જે આટલો ભાગ હતો તે હર્ષના કબજામાં હતો. અને નીચે આપણે જોયું હતું કે પલ્લવો અને ચાલુક્યની સત્તા હતી. તો ચાલુક્યો આ સમયે ઘણા શક્તિશાળી હતા. તો હર્ષવર્ધનને નીચે આવતી તરફ અહીંયા જે દખણનો પ્રદેશ છે ત્યાં જ ચાલુક્યએ રોકી લીધા હતા. તો આ જે ચાલુક્ય હતો, ચાલુક્ય રાજા પુલકેશી બીજો અને હર્ષવર્ધન વચ્ચે યુદ્ધ થયું, અને પુલકેશી બીજો છે એ જીતી ગયો.
તો આ પુલકેશી બીજો જે ચાલુક્ય વંશનો હતો, અને આ જ અશ્વમેઘ યજ્ઞ પણ કરાવ્યો હતો. અશ્વમેઘ યજ્ઞ વિશે આપણે આગળ માહિતી મેળવી કે એક ઘોડો દોડાવવામાં આવે અને જે પ્રદેશ પરથી તે દોડે તે પ્રદેશ એમના ગણાય. તો અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો. અને જે પુલકેશી બીજો છે એનો રાજકવિ હતો તે રવિકીર્તિ. તો આ રવિકીર્તિ એક ઉલ્લેખ કરે છે કે જ્યારે હર્ષવર્ધન અને પુલકેશી બીજાની લડાઈ થઈ પછી હર્ષ હારી ગયો, તો રવિકીર્તિ એમ કહે છે કે આ જે યુદ્ધ પછી હર્ષનું નામ હર્ષ ન રહ્યું, કેમ કે હર્ષનો અર્થ છે એ આનંદ થાય છે, અને યુદ્ધ હારી ગયા પછી તે આનંદિત ન રહ્યો. એટલે કે આવું કીધું છે કે રવિકીર્તિએ કે પુલકેશી બીજા અને હર્ષવર્ધનના યુદ્ધ પછી હર્ષ છે એ હર્ષ ન રહ્યો. તો એ જે દક્ષિણનો વિસ્તાર હતો તેની અંદર પલ્લવો અને ચાલુક્ય બે મુખ્ય જેમનું શાસન હતું તેવા બે મુખ્ય રાજ્ય હતા. તો આ બંને રાજ્ય વચ્ચે પલ્લવો અને ચાલુક્ય વચ્ચે વારંવાર યુદ્ધ થતું હતું. હવે યુદ્ધ થાય તો તેમની બંનેના સંસાધનો વપરાય, બંનેની સેના હથિયારો વગેરે વપરાય, તો તે બંને શાસન નબળા પડતા ગયા. તેમનું જે આર્થિક સ્થિતિ હતી, જે સૈન્ય પાવર હતો, તે આ બંનેના બાજુના યુદ્ધમાં બધું વપરાઈ ગયું. આથી આ બંને જે રાજ્ય છે તે નબળા પડી ગયા ઇકોનોમિકલી અને સૈન્યની રીતે. તો આનો ફાયદો ઉઠાવીને રાષ્ટ્રકૂટો અને ચોલ રાજાઓ, જે ચોલ હતા તે દક્ષિણ ભારતની અંદર જ શાસન હતું, અને રાષ્ટ્રકૂટો જે દખણની અંદર હતા. આ બધા જે અત્યારે તમને એવું લાગતું હશે કે ઉપરથી જાય છે, પણ આગળના જે ધોરણો છે તેની અંદર વિસ્તૃત માહિતી હશે આ બધા વિશે. તો અત્યારે ખાલી યાદ રાખો, રાષ્ટ્રકૂટો અને ચોલ વિશે માહિતી આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા છીએ કે ચોલ, ચેરા અને પાંડ્ય 3 રાજ્ય હતા, જે સંગમ સાહિત્યની અંદર પણ એનો ઉલ્લેખ હતો. તો આ ચોલ અને રાષ્ટ્રકૂટ છે દખણ મહારાષ્ટ્રની અંદર જેનો વિસ્તાર હતો, તો આ બંને રાજ્યોએ પલ્લવ અને ચાલુક્યોને યુદ્ધમાં હરાવી દીધા, કેમ કે આ બંને નબળા પડી ગયા હતા. તેનો ફાયદો ઉઠાવીને આ લોકોએ ત્યાં સત્તા સ્થાપી. હવે સામંતની અંદર પેલા આપણે નકશામાં જોઈ લઈએ એટલે તમને આઈડિયો આવે. અહીંયા જો પલ્લવ અને ચાલુક્ય લોકો હતા, અને અહીંયા હતા રાષ્ટ્રકૂતો, અને અહીંયા ચોલ જે દેખાય છે તમને, ચોલ એ આ વિસ્તારમાં હતા. તો આ પલ્લવ ચાલુક્ય એકબીજા વિશે, આ ચાલુક્ય અને આ પલ્લવ, તો આ બંને એકબીજા સાથે લડાઈ કરીને નબળા પડી ગયા. એટલે ઉપરથી આ લોકોએ અહીંયા રાષ્ટ્રકૂટોનું જે શાસન હતું એમને, અને અહીંથી ચોલ લોકોએ આ બંને રાજ્યને પરાજિત કર્યા. હવે સામંત કોને કહેવાય? તો આ સમય છે તેની અંદર સેના રાખવાની અંદર પરિવર્તન આવ્યું. એટલે કે રાજાઓ પોતે મોટું રાજ્ય હતું, એક તો ગુપ્ત વંશ આપણે જોયું ઘણું બધું મોટું જેવું રાજ્ય હતું, તો આ તમામ જગ્યાએ પોતે એક નજર ન રાખી શકે, એટલે અલગ અલગ પ્રાંતોની અંદર વહેંચતા અને અલગ અલગ લોકોને ત્યાં ધ્યાન રાખવા માટે સેનાનાયક નિમતા હતા. તો આજને જે મોટી સેના રાખવી હોય તો તેનું સાર સંભાળ પણ ન કરી શકે, એટલે એવા લોકો રાખતા કે જે સેનાનાયકો કહેવાતા. તો આ સેનાનાયકનું નામ શું હતું? તો કે આ સેનાનાયકો પોતે પોતાની એક સેના રાખતા હતા, જે રાજાની સેનાથી અલગ હોય. રાજા પાસે થોડી ઘણી સેના હોય, પરંતુ આ જે નાયકો હતા તેની પાસે પણ પોતાની સેના હોય, અને જે સેના હતી રાજાને જ્યારે જરૂર પડે ત્યારે યુદ્ધની અંદર જે મદદ માગતો, અને આ સેનાનાયકો પોતાની સેનાને રાજાની મદદ કરવા માટે સેના મોકલતા. બદલામાં રાજા એને શું આપે? તો એક જમીન આપી દે, કે વિસ્તાર આપી દે, અને એ વિસ્તાર એનો, અને પછી એની ઉપરથી જે કર વસૂલવાનો હોય તે કર પણ તે નાયકોનો જ ગણાતો. અને આ કરની જે આવક થાય તેની અંદરથી તેઓ યુદ્ધ માટે ઘોડા, હથિયાર કે નવા ભરતી કરવાના હોય સૈનિકો, તો આ બધું કાર્ય કરીને પોતાની વિશાળ સેના વિકસાવતા હતા, અને આ બધા જ સામંતો કહેવાતા. તો આ સામંતો પછી આગળ જતાં વધારે જે આવક થઈ એની પોતાની જે સેના હતી તે મોટી થવા લાગી. અને ક્યારેક જો એવો રાજા આવી જાય કે નબળો હોય, જે પોતાનું શાસન વ્યવસ્થિત ન કરી શકતો હોય, તો આવા સામંતો પોતાની મોટી સેના વડે બળવો કરીને પોતે જ તે વિસ્તારમાં જે વિસ્તાર આપ્યો હોય તે વિસ્તારની અંદર પોતે જ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી દેતા. આવી રીતે એક વાકાટક વંશ હતો, જે ગુપ્ત સામ્રાજ્યના સામંતો હતા. તો આવી રીતે જે મહારાષ્ટ્રની આજુબાજુના જ વિસ્તારની અંદર પ્રવર્તતો હતો વાકાટક વંશ, તેઓ પણ સામંત હતા ગુપ્તના, અને તેમને પણ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. આના વિશે આગળ ધોરણની અંદર તમે અભ્યાસ કરશો. દક્ષિણ ભારતની અંદર શું સ્થિતિ હતી? એટલે ઉત્તર ભારતની અંદર તો આપણે જોઈએ કે મોસ્ટ ઓફ રાજાઓનું જ શાસન હતું, અને પોતે અલગ અલગ અધિકારીઓને નિમતા, જે એને કામ આવે, પુરોહિતનું કામ હોય કે પોલીસનું કામ હોય, અલગ અલગ જે બીજા અન્ય વિભાગો હોય તેના અધિકારીઓ નિમતા. તો દક્ષિણ ભારતની અંદર કેવી રીતનું શાસન હતું? તો પલ્લવોના જે અભિલેખો છે તેની અંદરથી આપણને માહિતી મળે છે કે સભા અને ઉર નામની બે
સમિતિઓ હતી. તો સભામાં કોણ હતું? તો બ્રાહ્મણ ભૂસ્વામી હોય, જે મોટા મોટા જે જમીનનું જેની માલિકી હોય અને જે બ્રાહ્મણો હોય તેનું જે સંગઠન બન્યું તે સભા કહેવાતી. અને આ સભાની અંદર પોતે ઉપસમિતિ રચતા. જે ઉપસમિતિનું કામ શું? તો સિંચાઈ, ખેતી, સડક નિર્માણ, મંદિર, જે બીજા અન્ય કામો હોય તો ત્યાં સમિતિઓ, ઉપસમિતિઓ જે હતી રચાયેલી તે જોતી હતી. તો આજે પણ આપણે જોઈએ કે પંચાયતી રાજની અંદર એક પંચાયત હોય અને અલગ અલગ સમિતિઓ રચાણી હોય જે અલગ અલગ કામો જોતી હોય. તો આ એક છે જે એ પંચાયત સિસ્ટમ જેવું જ કામ હતું આનું, સભાનું કામ. અને જે વિસ્તારની અંદર ભૂસ્વામી તો હોય પણ તેઓ બ્રાહ્મણ ન હોય, એટલે કે જે વિસ્તારમાં ભૂસ્વામી બ્રાહ્મણ ન હોય તો આ બધા જે ભૂસ્વામીઓ હોય સામાન્ય લોકો તેની જે સંગઠન હોય એને કહેવાતું. અને આ પણ આવું જ કામ કરતા હતા. અને એક નગરમ નામની પણ સંસ્થા હતી. જે વેપારીઓ હોય, મોટા ધનવાન અને શક્તિશાળી ભૂસ્વામીઓ પણ વેપારીઓ, તો જે એનું નિયંત્રણ હોય તો આ વેપારીનું જે સંગઠન હતું તેને નગરમ કહેવાતું. દક્ષિણ ભારતની અંદર ક્યારે પણ પ્રશ્ન આવે કે સભા નગરમ શું હતું, અથવા તો તેનું જે શાસન હતું પંચાયતી રાજ સિસ્ટમ, ગામડાની અંદર જે કેવી રીતના શાસન થતું, તો આ ત્રણનો ઉલ્લેખ કરવાનો રહે કે સભા, અને નગરમ, આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. હવે આ જમાનામાં સામાન્ય લોકોની પરિસ્થિતિ કેવી હતી? તો એક ફાહિયાન જે આપણે જોયું હતું, ચીની યાત્રાળુ હતો, તો તે અલગ અલગ જગ્યાએ જઈને પોતે અલગ અલગ વિસ્તારની સ્થિતિની નોંધ લેતો. તો એમને એક નોંધ લીધી છે, જે એનો ગ્રંથ ફોક વોકી છે તેની અંદર લખાયેલું છે કે અછૂત લોકોની સ્થિતિ વિશે તેને એક લખ્યું છે. તો આ લોકોની સ્થિતિ એટલી હદે ખરાબ હતી કે જ્યારે આ લોકોને બજારની અંદર જવું હોય કે મોટા સિટીની અંદર કે શહેરો હોય ત્યાં જવું હોય તો આ લોકોએ પોતે એક લાકડાના ટુકડા રાખતા સાથે અને પોતે અવાજ કરતા જતા. લાકડાના ટુકડા ભટકાડે એટલે કે અવાજ આવે, તો આ અવાજ સાંભળીને બીજા જે અન્ય લોકો હોય ઊંચી જાતિના, એ લોકો ચેતી જતા અને પોતે એને રસ્તો કરી દેતા, એટલે કે એને અડી ન જાય, સંપર્કમાં ન આવે. આટલી હદે અછૂત લોકોને બહિષ્કાર કરવામાં આવતો હતો. એટલે કે આ જે પ્રથા હતી તે ઘણી અગાઉની જ છે. તો સામાન્ય લોકોની સ્થિતિ આટલી હદે ખરાબ હતી. હવે અન્યત્ર વિશ્વની અંદર અરબની અંદર ઇસ્લામ ધર્મના છેલ્લા પૈગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મ થયો, જે ઇસ્લામ ધર્મના એક પૈગંબર હતા. અને આ ઈસા અલૈહિસ્સલામ આપણે જોયું હતું કે ખ્રિશ્ચન ધર્મના, તો તેઓ પણ આ ઇસ્લામ ધર્મના જ હતા. પરંતુ જે સંદેશો આપ્યો તે અલ્લાહને જ માનવાનો સંદેશ હતો. બંને જે પૈગંબર હતા તેમનો એક જ સંદેશ હતો કે અલ્લાહને માનવાનો. પરંતુ ઈસા અલૈહિસ્સલામની જે કોમ હતી, તે લોકોએ ઈસાને જ પોતે ભગવાન માની લીધા અને તેઓ જે સંદેશો આપ્યા હતા તેના પર ન ચાલ્યા. એટલે એક અલગ ધર્મની રચના થઈ, જે ખ્રિશ્ચન ધર્મ, આપણે ખ્રિસ્તી ધર્મ તરીકે ઓળખીએ છીએ. અને આ પછી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મ પછી ઘણા વર્ષો પછી ઇસ્લામ ધર્મનો ફેલાવો થયો, જે આફ્રિકા, ઈરાન, સ્પેન, જે યુરોપની અંદર છે, આફ્રિકા ખંડમાં અને ભારતીય ઉપમહાદ્વીપ તરફ પણ તેમનો ફેલાવો થયો હતો. હવે આની અંદર તો મુખ્યત્વે પ્રીની અંદર જે પ્રશ્ન પૂછાઈ શકે તે કઈ બાબતનું ધ્યાન રાખવું? તો રાજા અને રાજકવિ, કયા રાજાના દરબારમાં કયો રાજકવિ હતો, તેની કઈ કૃતિ હતી, તેના વિશે પૂછાય. અને શક સંવંત, વિક્રમ સંવંત કોને ચાલુ કરી અને કયા વર્ષે ગણાય છે. બાકી સભા, નગરમ એ વિશે પણ યાદ રાખવું. તો આની અંદરથી પ્રીની અંદરથી આ ચેપ્ટરમાંથી આટલા જ ક્વેશ્ચન નીકળી શકે મુખ્યત્વે. અને આ જે વિશેષ માહિતીઓ છે મેં કહ્યું એમ કે ગુપ્ત વંશનું ડાયરેક્ટ સમુદ્રગુપ્તનું કે ચંદ્રગુપ્ત બીજાની માહિતી આપી દીધી. તો આના વિશે વિસ્તૃત માહિતીઓ આગળના ધોરણોમાં હશે. આના માટે તમામ વિડીયો હું મૂકીશ, છે તમે જોતા રહેજો, તમે સમજી શકો બધી બાબતોને. વિડીયોને અંત સુધી જોવા માટે તમારા બધા જનો આભાર. અને કોઈ સજેશન હોય તો કમેન્ટ બોક્સમાં આપવા.